બધાને કેમ છો? બધા મજામાં તો છો. તો આજે આપણે પહોંચી ગયા છીએ વાડીએ અને વિડીયોની શરૂઆત મેં કરી દીધી છે, કારણ કે આજે અમે બે બહેનો વાડીએ આવ્યા છીએ એવું છે. અને મારી મમ્મીને એને કંઈક બહાર જવાનું છે, એ કે તમે મોબાઈલ લેતો જ આવી કે, અને એ કે વિડીયો બનાવી નાખજે વાડીએ. ને આજે આપણે ઉતારવાની છે પાંદડી અને શાકભાજી ઉતારવા આજે આપણે વાડીએ આવી ગયા છીએ અને આજે આપણે વિડીયો ઉતારીએ છીએ એવું છે ફેમિલી. અને જો આવી રીતે આ મારા મોટા બાની વાડી છે, એને પણ બહુ ખડ થઈ ગયું છે એવું છે, કારણ કે આ વરાપ આમ વરસાદ તો રહેશે પણ વરાપ પાછી ક્યારેક ઓલી થઈ જાય અને કાંઈ હાથી નથી આગળ એટલે બહુ ખડ છે એવું છે ફેમિલી. અને જો આ દી હમો પડે છે અત્યારે એવું છે. અને તમને બતાવી કે આપણી બીજો રસ્તો છે, એટલે અહીંથી આવ્યા છે એવું છે. અને વળતાય કદાચ હાલીને જવાનું થશે એટલે તમને પછી બતાવી. જો આવી રીતના વાડ કરેલી છે, આ રીતે દાણિયા જ છે, જો તમને બતાવી દઈ આવી રીતની વાડ કરેલી છે દાણિયાની. આપણે વાડીએ જવાનું એન્ટર કરી દીધું છે અને હું તમને બતાવું આ છે હળદર. જો અહીંયા અમારી વાડીની બાજુમાં અહીંયા છે ને અમારા ફૂઈ રહેતા પહેલાં, એ હવે બહાર રહે છે અને આ બીજા વાડી વાવે છે એવું છે. આ હળદરનો પાળો છે એવું છે. અને આ વાડીમાં એ બધા શાકભાજી જ કરે છે જો. અને અમારે આ વિસ્તારમાં ઝાઝા ભાગ બધા શાકભાજી જ કરે એવું છે. અને આ છે સીતાફળી. તો હાલો તમને બીજું એક વાસ્તિક બતાવું. જો આ શું છે, કેટલું મસ્ત ગુલાબ જો એવું છે, કેટલું મસ્ત એક નંબર ગુલાબ છે. જો અહીંયા ગુલાબડીની વલી જ છે આવી રીતના. બેન કે મારે ફૂલ તોડ લેવું છે. જો બધી પાંદડી ખરગી, કારણ કે 2 દિવસનું ફૂલ હોય એટલે. અને બહુ જ ગુલાબના ફૂલ આવો એક નંબર. અને આની સુગંધ મસ્ત આવે છે એવું છે. જુઓ તમે એક નંબર ગુલાબ કેટલા બધા ક્યાં નામ જો તમને બતાતું છે અહીંયા કેટલા બધા છે એમ જો ગુલાબ એવું છે. અને હું તમને એક બીજો છોડો બતાવું બિંજોરાનો. કાતન વિશે બિંજોરાનો છોડો કઈ ગયો? હા જો આ બિંજોરાનો છોડવો છે. આ જુઓ આ બિંજોરાનું છોડવું છે, બિંજોરાનું ઝાડ છે. આમ બિંજોરાય મોટા મોટા આવતા, તમને ક્યારેક ખબર હોય તો એવું છે. અને ક્યાં લીમડા આવી ગયા? અરે વાહ જો કેટલા બધા લીમડા આવી ગયા. એ જ આ છે ને આપણે એક છોડવો લઈ જાવ છે લીમડાનો, આમ જો મીઠા લીમડાનો એવું છે. અને આ જો આ બધી વાડ નહીં પણ આ બધી વાડી છે, બગીચો. આ જો શેવડી ને એવું બધું છે. અને હાલો ફટાફટ આપણે વાડીએ જઈએ અને વળતા પછી છે ને અહીંથી મીઠા લીમડાના છોડ 2-3 લેતા જશું. થઈ જાય તો વાંધો નહીં, નકર આપણે કેટલા વર્ષો થા મીઠો લીમડો વાવી કાદાનું પણ છે ને થતા નથી એવું છે. અને આ છે પાત્રા. જો એ અમારા ફાફુએ બધું છે ને શું કહેવાય વાવેલું છે એક નંબર. અને પોપૈયા બહુ ખાધા હો, બહુ દેવા આવતા એવું છે અહીંયા રહેતા ત્યારે એવું છે. હાલો ફટાફટ આપણે આપણી વાડી અહીંથી જુઓ તમે કેટલી છે નજીક. અને અહીંથી જવાનું છે આપણે. આ છે આપણા દાદાનો કપાસ. કાદાન વિશા હા એવું છે. અને આ છે આપણી રીંગણી. જો કારણ કે આપણે આ રસ્તેથી આવ્યા એટલે ડાયરેક્ટ અહીંથી ન ચાલવાનું થાય એવું છે. તો હાલો હવે ફટાફટ તમને રીંગણીમાં અને પાંદડીમાં થોડોક લુક બતાવી દો. આપણી વાડીની પાંદડી તમે જુઓ એક નંબર પાકી ગઈ છે. અને હવે છે ને આપણે આ પાંદડી ઉતારવાનું શરૂ કરી દઈએ ફટાફટ એવું છે. અને બધે મોટી મોટી પાકી ગઈ છે એટલે આપણે છે ને બધી ઉતારવાની છે. આ બધી ઉતાર લેવાની છે જેટલી થાય એટલી. અને પછી તમને બતાવીએ કે કેટલી પાંદડી થઈ આપણે. ચાલો ફેમિલી, આપણે જો પાંદડી એટલી ઉતારી લીધી છે અને હજી આ 4 સાહ ઉતારવાના બાકી છે. જો એટલી ઉતારી લીધી મસ્તીની, જો એટલી ઉતારી લીધી. અને જો આ પાંદડી આપણે છે ને કાંઈક પાકી ગયેલી છે એટલે બહુ ભરાઈ ગયેલી છે બધી પાંદડી, એટલે બહુ ભેગી થાય. આમ જો આવી રીતના બધા એકલિયા દાણા બહુ પાકી ગયેલા છે એવું છે. અને હજી તો આપણે કેટલી ઉતારવાની છે? આ 1 2 3 ને 4 સાહ બાકી છે ઉતારવાના. એ બધા આપણે ઉતાર લઈને પછી તમને બતાવી કેટલી પાંદડી છે આપણે. હરખું રેખાવ ડોલ એટલી પાંદડી ઉતારી તો હજી ઉતારશું. આવી રીતના ઉતારવાની પાંદડી, પાકલ ઉતારવાની એવું છે. અને હવે ફટાફટ ઉતારી લઈ પાંદડી. તનિષાબેન કહે છે મારે તરબૂચ ખાવું છે કે. તનિષાબેન ના ભાગમાં તરબૂચ છે. જો ખરી ગયું કે લીટીયું ખડી ગયું. તો લઈ લેતો તનિષા.
એવું છે. જો પહેલી વાર આપણે વાડીએ આવ્યા, કેટલા બધા તરબૂચ હતા, પહેલી વાર આપણા પહેલી વાર આપણે ભાગમાં આવ્યું કોઈ રહેવા ન દેતા, કોઈ રહેવા ન દેતા, એટલે ઉત્સવભાઈ આવે કે અમારે એટલે તોડી લઈએ બધાય કાચક પાકા બધાય તોડ લે. અને આ તમને બતાવશું કાચું છે કે પાકું કાતર વિશે એવું છે. અને એટલી હવે થોડીક પાંદડી બાકી છે ઉતારવાની, આ 2 કેરા, એટલે ફટાફટ ઉતારીને તમને પછી બતાવી દઈએ કે આપણે કેટલી પાંદડી ઉતરી કાતર વિશે એવું છે. અને પાંદડી તો બધી 1 નંબર પાકી ગયેલી છે એવું છે. હાલો ફટાફટ ઉતારવા મળી તો ફેમિલી આ છે આપણે ગોપનાથ બાજુની સીમ આપણા ગામની. કા સાંજ અને કોકને એમ થાય કે હાંજ પડે વાડી આવ્યા, પણ એવું છે ફેમિલી, બહાર ગામ ગયા હતા ને એટલે આપણે છે ને 5 વાગે વાડી આવ્યા. અને લાઠવાનું એક થોડુંક હશે ખાતર નાખીને, તો લાઠી નાખીને શેમર જવો એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું, મસ્ત મજાનું. વાડીમાં જઈને ફટાફટ આપણે ખાતર મેકવા માંડીએ, લાઠવા માંડીએ. અને એવું છે ફેમિલી, ખાતર જો બી ભેળવી દીધું છે, અડધી ઠેલી ખાલી કરી નાખ્યું છે. કા બેન? ઉત્સવભાઈ બેસી ગયા છે, ઉત્સવ પપ્પા છે ને હાકડા ઘરે તે બહુ મહેનત કરીને અહીંયા આવીને પાછી મહેનત છે ફેમિલી. જવો હા મહેનત કરીને મરી જાય તો હા તમે કહો છો કે તમારી મહેનત બહુ સારી છે, તો ફેમિલી હા આવી મહેનત છે. આપણે છે ને ખાતર નાખવાનું શરૂ છે. બેનને કહું થોડોક વિડીયો લઈ લે. આવી રીતે આપણે ખાતર નાખી છે ને ઉત્સવ પપ્પા જો લાઠે છે, પાછળ લાટતા જાય. અને જો આપણે ફટાફટ ખાતર નાખવાનું છે. હા તો ચાલો ફેમિલી, હજી તો આપણે ખાતર નાખી જ છે ને દી જો હાથમાં ગયો, મસ્ત મજાનો હાથમાં ગયો છે ને. એવું છે ફેમિલી કે હમણાં છે ને નકરા કામતરા આવી ગયા છે. આપણે છે ને એક પાણીવાળ હતું એટલે ત્યાં ગયા હતા, અને પછી વે ગયા હતા એક જગ્યાએ. તો આપણે છે ને એક મોડું થઈ ગયું, નહીંતર છે ને વહેલા હેર લાઠવા આવવાનું હતું. તો લાઠવા આવી ગયા છીએ ને ખાતર નાખીએ છીએ. અને ફેમિલી જો આપણે છે ને બધી કમેન્ટનો જવાબ આપીએ છીએ, પણ ફેમિલી હમણાં છે ને ઉતાવળમાં હોય ને એટલે નથી અપાતો જવાબ, તો એની માટે સોરી. અને પછી હમણાં ઘડીક રહીને આખડી છે ને હવે 4 શાહમાં ખાતર નાખવાનું છે, તો પહેલાં નાખી દઉં ને પછી વાત કરું. ફેમિલી વિડીયોમાં બન્યા રહેજો. પપ્પા જવો લાઠે છે. આપણે ફટાફટ ઘરે આવ્યા, પછી ઉત્સવ પપ્પાએ ઊભા પગે પાણી ન પીધું, લાઠિયું ફીટ કર્યું. તો ફેમિલી તમે સમજો છો કે આપણે એટલું કામ કરીએ છીએ. તો કમેન્ટ હતી કે તમે છે ને બહુ કામ કરો છો ને ફેમિલી તમારે સુકવણી થઈ ગઈ છે, એ માટે અમે બહુ ખુશ છીએ. તો ફેમિલી અમે તે પણ બહુ ખુશ છીએ ફેમિલી. ને આ છે ને આપણે વિડીયો બનાવી છે ને રોજિંદા, એ આપણે ફેમિલી રોજની નોકરી કહેવાય, એક જાતની નોકરી રીતે જ કહેવાય આપણે ફેમિલી. અને આપણે અમુક માણસ છે ને પછી પગાર આવતા થઈ જાય પછી છે ને ઘણા ખરા વિડીયો બનાવવાનું મેકી દે. તો ફેમિલી એવું નથી, વિડીયો બનાવવા હોય ને તો રેગ્યુલર બનાવીએ, અને ન બનાવવા હોય તો પછી ઠેઠથી આપણે બનાવવાનું બને જ રખાય. હાલો ફેમિલી એવું છે. અને જો પવન શેકી છે ને મસ્ત મજાની ફરે છે. અને આ છે ને આપણે કેમ એક જણા નોકરી કરતા હોય અને એની જેમ જ તે આપણે ફેમિલી આ રેગ્યુલર વિડીયો બનાવીએ છીએ આપણે, અને બનાવતા રહેશું. અને તમે બધા આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. અને અમારા હાથમાં છે ને પૈસા આવે છે પગારના, તો અમને બહુ ખુશી થાય. એમ છે કે અમને ખુશી થાય, અમને ખુશી છે ને તમે બધી ફેમિલી આપી શકો. એમ કે તમે બધા વિડીયો જોવો, શેર કરો, અને અમારી ચેનલમાં આવો, અને તમને ગમે અમારા વિડીયા ખેતીવાડીના, એ જ મોટો આભાર છે ફેમિલી તમારો. અને બાકી તો ફેમિલી એટલું કહેશ કે આપણા વિડીયો જોતા રહેજો, એટલે તમને છે ને નવીન નવીન શાકભાજી જોવા મળશે. અને લાઠી નાખી પછી તો કાંઈ ઘટે નહીં. કપાસ બે અહીંયા ઢોરો છે ને એટલે કેવરાવે, બાકી કપાસ છે ને બહુ મસ્ત મજાનો થઈ ગયો ફેમિલી. અને અત્યારે છે ને મારે સરખો વિડીયો લેવાનો ટાઈમ નથી, તોય તે ફેમિલી હું તમને છે ને નજારો ફરતી બતાવી દઉં 1 નંબર. અને કાલમાં છે ને આપણે ફર્સ્ટ ક્લાસ વિડીયો બનાવીશું. પાછા કાલે બહારગામ જવાનું છે ને આજે તે આપણે બહારગામ ગયા હતા. અને બહારગામ તો એવું છે ફેમિલી કે આપણે ફેમિલીમાં ગમે એ હોય
એટલે આપણે જવું પડે. તો એવું છે ફેમિલી. વધારે તો આપણે નહીં કહી શકીએ, પણ જવું પડે, ત્યાં જવું જ પડે. અને ગળોના વેલા છે ને આ લીમડો ઢાંકી દીધો. જવો ફેમિલી, હાલો ત્યારે હું આવું ફટાફટ નાખવા માંડું ખાતર. બેન એકલી નાખે છે જવો. તો આમાં છે ને ખડ કોક હોય એ ડટાતું જાય મસ્ત મજાનું, ને આમાં ડૂલ વધારે પીડા થા જવો. તો ખાતર નાખી દઈએ ને પછી હવે આ વખતે છે ને આપણે આ વખતે ખાતર નાખવાનું નહીં, હવેથી 1-2 વખત વાવી દઈશું. ફાલ આવશે ત્યારે તમે વિડીયા જોતા રહેજો. અને જો અત્યારે છે ને 20-0-13 અને બીજું ઓરિયા ખાતર આપણે વાવી નાખી છીએ. ફાઇનલી ફેમિલી ખાતર બધામાં નખાઈ ગયું છે. નુત્સન પપ્પા શેલી વળમાં છે ને લાઠે છે. અને પછી આ છે ને તરબૂચનું દાવડું છે કે આ વર્ષે તો એની વાત જ નહીં. એવા તરબૂચ હતા. શોર્ટ વિડીયામાં હશે, લોંગ વિડીયામાં હશે. અને આ વર્ષે છે ને હવે વહેલા નરવા છાશે. મઘાનો મેં આવ્યો ને એટલે નરવા છાશે વહેલા. અને દિયાથમાં ગયો છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો જવો. અને ઠંડો ઠંડો પવન આવે. બેન વાડીએ કેવી મજા આવે. જો હું લાવી જવો લ્યો જવો હું લાવી. એટલે આગળ તો 1-2 ભારું ખાધું હતું ત્યાં પાછું જવો ફેમિલી વાડીએ. હા, ખાતરવાળા હાથે ન ખાતી. અને ઓલા શેઠે આપણે બોટલ ભરી છે પાણીની. અને ફેમિલી છે ને આમ આપણે વાડી જ છે, પણ આમ ખેતર કહેવાય. શું છે કે ખેતર કોને કહેવાય તન્વિષાબેનને, વાડી કોને કહેવાય કહેતો તું? આમ તો વાડીને ખેતર હરખું જ કહેવાય. હરખું ન કહેવાય, ન હરખું કહેવાય. આ આપણે છે ને આ ખેતર કહેવાય. અને તમે ફેમિલી કહેશો નહીંતર છે ને કાલના વિડીયામાં હું કહેશ. ના એવું ન હોય. તો કેવું હોય? બહુ ખાસ વાત છે. વાડી કોને કહેવાય અને ખેતર કોને કહેવાય. ના કાલના વિડીયામાં કહું તો ફેમિલી હવે જો તન્વિષાબેન મને બોલાવી જ દે છે કે તમે આજ ને આજ થઈ ગયો. આપણે ફેમિલીને કોઈ દી વાટે નથી રખાવ્યા કે આપણે કાલના વિડીયામાં કહેશું. તો બધા છે ને જે ખેતી કરતા હશે એને તો ખબર જ હશે કે ખેતર કોને કહેવાય અને વાડી કોને કહેવાય. તો ફેમિલી છે ને કહી દો ફેમિલી. તો ફેમિલી આપણે છે ને અમારે તો છે ને અહીંયા એમ કે જે વાડીમાં કૂવો હોય ને એને ખેતર કે વાડી કહેવાય. અને જે કૂવો ન હોય ને એને ખેતર કહેવાય ફેમિલી. પીતું ન હોય ઉનાળામાં શિયાળામાં એને છે ને ખેતર કહેવામાં આવતું. પહેલાંના ગઢિયા એમ કહેતા. અને આપણે છે ને અહીંયા આ વાડીમાં તમને ખબર જ છે પીવે છે. એટલે આપણે તો વાડી ને ખેતર બે ભેગું છે કા બેન? આપણે ક્યારેક છે ને પાણી હોય ત્યારે બાજુવાળાને ભાગ આપી દઈએ ને એટલે આખી વાડી પી જાય. 2 વર્ષ થતો બહુ પાણીનું સારું છે તો આખી વાડી પી જાય. અને નકર છે ને ક્યારેક ઓલું ન હોય ને ત્યારે આપણે ઓછું પીવે. એટલે ખેતર એની વાડીની એવું કહેવાય આને. અને મોર જો મસ્ત મજાના સણે છે. આ વાડી આપણે મોર બહુ છે, પણ હવે બતાવી તો થાય વિડીયામાં. બેને તો મને ચીબડું ખવડાવી દીધું. મજા આવી ગઈ ખાવાની. કે ખાતરવાળા હાથે લૂસવું નથી, એમને ખાવું. તો જો ચીબડું ખાઈ લઈ મસ્ત. ટેસ્ટ એટલું સરસ આવ્યું ને એની વાત જ નહીં કરવાની ફેમિલી. તાર પપ્પા એને ખાધું બે. પપ્પાએ ખાધું? હા, ઉત્સવે ને બે એક ખાધું. સેલું શાહ લાઠે છે. એમાં એવું છે ખડબડ હોય એ ઓલું થઈ જાય. અને સૂર્ય ભગવાન છે ને એને ઘરે વહી ગયા. કાલની કમેન્ટ જોઈને છે ને મને બહુ આનંદ આવ્યો ફેમિલી. બધાએ જય માં મોંગલ લખ્યું છે. અને એક નવી કોમેન્ટ આવી છે જય જવાન જય કિસાન. એ તો મને બહુ જ ગમી ફેમિલી. જુઓ અને આ બધું લાઠી નાખ્યું છે. અને બાકી ફેમિલી સીભડા છે ને, સીભડા તમારે ખાવા હોય ને તો થોડા દી પછી આવજો. હવે અઠવાડિયા પછી છે ને પાંદે સીભડામાં આપણે છે ને આખો પાટડો નાખી દઈએ ફરતી. અને સરસ મજાના છે ને વાડી આવીને એટલે લે જોઈ લો ફેમિલી. ગુચ્છન પપ્પા મને કે ઓલા પણ તુરિયું બતાણું છો. તો તુરિયા છે ને હવે તો આપણે વાડીમાં તુરિયા શરૂ થઈ ગયા છે મસ્ત મજાના. જુઓ કાંઈ ઘટે નહીં એવા. તો તુરિયા લઈ લઈ ફેમિલી. અને કહે છે કે તમારા વિડીયા છે ને બહુ સરસ છે અને તમારી ચૂકવણી જોઈને અમને બહુ ખુશી છે. તો ફેમિલી આ બીજી વખત કહું છું દિલથી આભાર. અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને
ફેમિલી આપણે છે ને કમેન્ટ જોઈ તો પાછું યાદ ન રહે એવું થાય. તો છે ને કામ કરતાં કરતાં આપણને યાદ રહે ને એટલી કમેન્ટનો જવાબ તો આપી જ દઈએ છીએ. 2 દીથા નથી અપાતો કા બેન? આજની હવે કાલના વિડીયામાં બાકી રહેશે ને કાલના. ઓહો હો ફેમિલી આ વેલ છે ને અમારે આપણે ફોરેસ્ટવાળો ભાઈ કહેતો કા આ વેલ હોય તો કહેજો મને. જોઈ લો કેટલી મસ્ત વેલ છે. 1 નંબર ફૂલડા હે. તો ફેમિલી આ વેલને છે ને આવી શીંગું આવે છે, બહુ મસ્ત આવે શીંગું, અને ફૂલડા તો કાંઈ ઘટે નહીં એવા જ આવે. જુઓ મારા હાથ ખાતરવાળા છે. આજ તો ફોને કહે કે મને ખાતર કેમ કર્યો હશે. તો આ વેલ કોની કોની વાડીમાં છે ને કોના કોના હેઠે છે કહેજો કે કાં બેન? જો મને બકાઈ ગયું ને હવે જો સૂર્ય ભગવાન ઘરે વહી ગયા ને ફેમિલી હવે ફટાફટ ઘરે જવું છે. આ તો હારશે બેનને ભેંસ દોતા આવડે નહીંતર આપણે શું કરીએ? તુરિયા લઈ લીધા? હાલો ત્યારે હાલો. જો અંધારું થઈ ગયું. જુઓ સાધનમાં લાઇટું જગવા માંડ્યું છે અને પવન સખીમાં અલગ તરહની લાઇટું બતાવવા માંડ્યું કા બેન? અત્યારે છે ને અત્યારે લાઇટું બતાય લાલ બતાવવા માંડે એ હાથમાં ને એમ. તો ઉછન પપ્પાએ ટ્રેક્ટર કાઢી નાખ્યું બારું, ગેટ બંધ કરવાનો છે. ફટાફટ જઈએ આપણે કા. ફૂલડા અત્યારે હુઈ ગયા હાઈવે માંથી. પી લીધી રેડ જેવી શાક હા તાજા દૂધની. બેને દોઈ લીધી ભેંસ.